મહત્તા જેટલી શુદ્ધતાની છે એટલી સિદ્ધતાની નથી. મહત્તા જેટલી શુદ્ધતાની છે એટલી સિદ્ધતાની નથી. તો સ્વચ્છતા, સ્પષ્ટતા અને સ્વસ્થતા એ શ્રીમદ ભાગવતનો પ્રસાદ છે. અને પ્રથમ છે યોગ્યતા, અને યોગ્યતાના આધારે એ પછી સામાન્ય છે કે મધ્યમ છે કે ઉત્તમ છે એના આધારે આપણને જે મળે છે એ સાધનો છે, ભગવાનની લીલા છે. ભગવાનની લીલાઓ એ આપણને શક્તિ આપે છે, સામર્થ્ય આપે છે, તાકાત આપે છે, અને એનાથી આપણે જે આગળનું પગલું ભરવાનું છે તે ભરી શકીએ છીએ, કરી શકીએ છીએ. અને એ છે સર્ગ, રચના કરવી, કંઈક કરવું, નવું બનાવવું. તૃતીય સ્કંદનું નામ છે સર્ગલીલા, અને સર્ગલીલા આપણને રચના કરવાનું શીખવાડે છે, દુનિયાને બનાવવાનું શીખવાડે છે, સૃષ્ટિને રચવાનો ક્રમ જે છે એ આગળ વધારવાનું કામ આપણી પાસે કરાવે છે. પણ એ બધું આપણે કરીએ તો છે, પણ એમાં મદદ કોણ કરે છે? 33 દેવતાઓ છે. અને માટે અહીંયા સર્ગલીલાના 33 અધ્યાય બતાડ્યા અને કહ્યું કે અષ્ટૌવસવઃ, એકાદશ રુદ્રઃ, દ્વાદશાદિત્યઃ, ઇન્દ્રઃ પ્રજાપતિશ્ચેતિ. આ 33 દેવતાઓ એ 33 ભુજા છે કે જેના થકી ભગવાન સૃષ્ટિનું નિર્માણનું કાર્ય કરે છે. બધું આપણે કરીએ તો છે, પરંતુ એમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે, બ્રહ્માજી પાસેથી જો આપણે શીખવી હોય તો શીખી શકાય કે ભગવાન પ્રસન્ન થયા પણ દર્શન પછી આપ્યા. પહેલા તપ કરાવ્યું, 100 વર્ષ તપ કર્યું, પછી બીજા 100 વર્ષ તપ કર્યું, 100 વખત નીચે ગયા, ઉપર આવ્યા, મૂળમાં અગ્રમાં, પણ ક્યાંય એમને પોતાનો છેડો મળ્યો નહીં, પરિચય મળ્યો નહીં. ત્યારે આકાશવાણી થઈ કે તમારા જેવા નિષ્કિંચન જનોનું જો ધન હોય તો એ જ છે સ્પર્શેષુ યક્ષોડશમેક વિંશમ નિષ્કિંચનાનામ નૃપયત ધનમ વિદો. તમારા જેવા નિષ્કિંચન જનોનું જો ધન હોય તો એ છે સ્પર્શની અંદર રહેલો 16મો અને 21મો અક્ષર, એટલે ત અને પ. બહુ વૈજ્ઞાનિક છે સંસ્કૃત ભાષાની અંદર રહેલું વ્યાકરણ, એનો કક્કો બારાખડી બહુ વૈજ્ઞાનિક છે. એટલે તો કોમ્પ્યુટરને કેવલ એક જ ભાષા અનુકૂળ આવી કીબોર્ડ માટે. અકુહ વિસર્જન્યાનામ કંઠ ઇચુ યશાનામ તાલુ ઋતુ રસાણામ મૂર્ધા ઋતુ લસાનામ દંતા ઉભુ પદ્માન્યાનામ ઓષ્ઠૌ યમગણનાનામ નાસિકા ચ. પૂરી વૈજ્ઞાનિક ભાષા છે સંસ્કૃત ભાષા. અ કુ એટલે ક વર્ગ, હ અને વિસર્ગ આટલા ક્યાંથી ઉત્પન્ન થયા? કંઠમાંથી. ઈ ચુ એટલે ચ વર્ગ, ચછ જજ
ય અને શ આટલા ક્યાંથી ઉત્પન્ન થયા? તાલવ્યમાંથી. રૂ ટુ એટલે ટ વર્ગ ઠઠ ઢણ, ર અને શ આટલા મૂર્ધન્યમાંથી ઉત્પન્ન થયા. રૂ ટુ એટલે ત વર્ગ તથ દધન, લ અને સ આટલા ક્યાંથી ઉત્પન્ન થયા? દંત. ઉ પુ એટલે વર પ વર્ગ પફ બભમાં, ઉપપદ્માન્યા નામ ઉષ્ઠવ આટલા ક્યાંથી ઉત્પન્ન થયા? ઓષ્ઠથી. દાદાજી કથામાં કહેતા બધાને કે એક કામ કરો જોઈએ, બે દાંતને ભેગા કર્યા વગર ત બોલો અને બે હોઠને ભેગા કર્યા વગર પ બોલો. જે બોલે એને આ ઠાકોરજીની માળા ઇનામમાં, આવું દાદાજી કાયમ કહેતા. જે બોલી બતાડે એને ઇનામ. અહીંયા અંગૂઠો મૂકી અને જરા બોલો તો અ ક ખ ગ એટલે ખ્યાલ આવે. પણ હજી બાકીના દિવસ પૂરા કરવાના છો એટલે એ પ્રમાણે સાચવીને અંગૂઠો મૂકજો. આમ સંપૂર્ણતયા વૈજ્ઞાનિક છે ભાષા. બ્રહ્માજીએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, વરદાન માગવાનું કહ્યું. બ્રહ્માજીએ વરદાન માગ્યા. બહુ કામના છે, કારણ કે જે કામ બ્રહ્માજીને સોંપ્યું છે એ કામ ફરતું ફરતું ટ્રાન્સફર થતાં 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 આપણી પાસે આવ્યું છે. તો આપણે પણ એ જ કામ કરવાના છે. તો કયા કામ કરવાના છે? આપણે સર્ગ સૃષ્ટિનો વિસ્તાર કરવાનો છે. તો એ આપણને પણ કામ લાગશે. જો બ્રહ્માજીને કામ લાગ્યા તો કેવા અદ્ભુત વરદાન છે. લખવાનું મન થાય અને કાગળ પેન હોય તો લખવા જેવા છે આ 4 વરદાન. પહેલું વરદાન બ્રહ્માજીએ માગ્યું. ભગવાન એટલા બધા રાજી થઈ ગયા. ભગવાન કહે કે હજી માગો, હજી માગો, હજી માગો. એવું તો શું માગ્યું હશે? મહાપ્રભુજી આપણને જે સેવાનો સિદ્ધાંત સમજાવે છે અને સેવાના ક્રમમાં જે વિચારધારા, જે વૃત્તિ રાખવાનું આપણને જે સમજાવે છે, એ ક્યાંથી આવ્યું? એ બધું અહીંયાથી આવ્યું, શ્રીમદ ભાગવતમાંથી આવ્યું. પહેલું વરદાન, મહારાજ આપની આજ્ઞાનું હું પાલન કરું ખરો, જરૂર કરું, પણ આપની બુદ્ધિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે નહીં. આપણે જેની જોડે હોઈએ ને એ આપણને જે બુદ્ધિ આપે ને એ પ્રમાણે આપણે કામ કરીએ ને તો ખરું. પછી એમાં જ્યાં આપણે આપણી બુદ્ધિ લડાવવા જઈએ ને એટલે પછી કામ બગડે. પહેલું વરદાન માગ્યું. ભગવાન બહુ રાજી થઈ ગયા. મહારાજ હું આપની આજ્ઞાનું પાલન કરું, પણ આપની બુદ્ધિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે. આ જીવન આપણને જે મળ્યું છે એ ઠાકોરજીની સેવા છે, પ્રભુની સેવા છે. તો આપણે જે આ કરવાનું છે એ ક્યારે ખરેખરું થશે? કે જ્યારે ભગવાનની બુદ્ધિ પ્રમાણે કરીએ તો, બાકી નહીં. અને ભગવાનની બુદ્ધિ કઈ? જેમાં ભગવાનના પ્રતિ સમર્પણ ભાવ હોય ને ભગવાનના પ્રસન્નતાનો વિચાર હોય. કેવલ ભગવદ પ્રીત્યર્થે એવો ભાવ હોય, બીજું કઈ નહીં. બીજું, ભગવાને વરદાન માગવાનું કહ્યું. બ્રહ્માજી એવું સરસ વરદાન માગ્યું. ભગવાન
એટલા બધા રાજી થઈ ગયા કે જેની વાત ના પૂછો. કહે છે નાથ, આ મેં કર્યું એવું મને અભિમાન ન થાય. કેટલી સુંદર વાત કરી. પ્રભુ, આ મેં કર્યું એવું મને અભિમાન ન થાય. આપણે તો નાનકડી અમથી કામ કરતા હોય, રોજિંદી કરવાની ક્રિયા હોય, એમાં પણ આપણને અભિમાન થયા વગર રહે નહીં. સાચી વાત ને કે ખોટી વાત? તમે કેટલા વર્ષોથી રસોઈ બનાવો છો? કહો જોઈ. રસોઈ બનાવો ને, આવડે ને? કે મારી જેમ? કેટલા વર્ષોથી બનાવો છો? 40 વર્ષ તો થઈ ગયા હશે, 50 વર્ષ કે નહીં રસોઈ બનાવતા બનાવતા. અને તો પણ આજે તમે રસોઈ બનાવી હોય અને રસોઈ બનાવ્યા પછી તમે જો ભૂલથી મારા જેવાને જમાડ્યો, જે જમીને ઊભો થઈ જાય પણ કંઈ બોલે નહીં, તો તમે 10 વાર પૂછો કે નહીં? કેમ તમે કંઈ બોલ્યા નહીં? મીઠું ઓછું છે, મરચું વધારે પડ્યું, તેલ વધારે લાગ્યું. દસ સવાલ પૂછી નાખીએ આપણે, જ્યાં સુધી પેલો જમનારો બોલે નહીં કે તમારી રસોઈ એટલે ઓહો હો, આંગળા ચાટી જવાનું મન થાય એવી. ખરું કે નહીં? કેટલી રોજિંદી થતી આપણા દ્વારા ક્રિયા છે, છતાં પણ એમાં આપણને કેવું થાય છે કે આપણને કોઈ વખાણ ન કરે તો કેવું લાગે? અહીં તો બ્રહ્માજી આવડું બધું કરે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે, છતાં પણ ક્યાંય એવું નથી કે આ મેં કર્યું. એમ આપણને પણ બીજું વરદાન યાદ રાખવા જેવું છે બ્રહ્માજીનું. ભગવાનને પાસે માગતા કહે છે, મહારાજ, આ મેં કર્યું એવું મને અભિમાન ન થાય. ત્રીજું વરદાન, ભગવાન કે માગો માગો. એટલા બધા ખુશ થઈ ગયા ભગવાન કે જેની વાત ના પૂછો. માગતા આવડવું જોઈએ કે પેલા આપનારને એમ થાય કે મન તો જો કે કાંઈ આવડે નહીં, પણ અહીંયા શીખવાડે છે આપણને કે માગતા આવડવું જોઈએ. એ પણ એક કળા છે કે પેલા આપનારને એમ થાય કે હજી માગો, હજી માગો. પણ માર તો એટલી બધી દયા છે ને ભગવાનની, દાદાજીની, કે મને માગતા તો આવડતું નથી, બોલતા તો આવડતું નથી. ગૌરવ છે, કારણ કે આ જ પ્રકારે જીવવાનું થયું દાદાજી સાથે. ખાલી કે એમ કરવાનું, બીજું કંઈ વિચારવાનું નહીં. એટલે કેટલું સુખ. પેલી અનન્યતા કહે ને આપણે પુષ્ટિ માર્ગમાં, અનન્યાશ્રય. બીજું કંઈ વિચારવાનું નહીં. કેવલ એ કે આ રાત તો રાત, કે દિવસ તો દિવસ. વાંદરાના આશ્રય કરતા બિલાડીના બચ્ચાનો આશ્રય સારો. કેમ? તો કે વાંદરાના બચ્ચામાં કેવું હોય કે એણે જાતે માને પકડવી પડે, પોતાનું ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી પડે. જ્યારે બિલાડીના બચ્ચામાં એની માં એનું ધ્યાન રાખે, એની માં એનું ધ્યાન રાખે.
એને ખબર છે કે એના દાંત જો ઉંદરને પકડે તો ફાડી નાખે, પણ મને ગળચેથી પકડશે